નમસ્કાર મિત્રો, ભુજના પ્રવાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે ભુજમાં આવેલ સ્મૃતિવન તરફ જઈ રહ્યા છીએ અને આ તમે જોઈ રહ્યા છો એ સ્મૃતિવનનો અંદરનો રસ્તો છે। ખૂબ જ વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે। ભુજિયા ડુંગર ઉપર આ સ્મૃતિવન આવેલું છે। તમે જોઈ શકો છો કેટલું વિશાળ પાર્કિંગ છે। હવે ગાડી પાર્ક કરીને આપણે આગળ સ્મૃતિવન મેમોરિયલ મ્યુઝિયમ તરફ જઈ રહ્યા છીએ। 2001ના ભયાનક ભૂકંપની યાદમાં આ સ્મૃતિવન જે છે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે। અદ્ભુત જગ્યા છે અને તમને અહીંયા ફરવાની ખૂબ મજા આવશે। મિત્રો, અહીંયા કુલ 7 ગેલેરી છે। સાથે 7 ગેલેરીમાં ભૂકંપના પહેલાંથી લઈ અને ભૂકંપ પછી અને ત્યારબાદ અંતમાં તો તમને ભૂકંપનો લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ આપવામાં આવે છે। તો અંદરનો આ તમે જોઈ શકો છો સ્મૃતિવનનો નજારો। અહીંયા મિત્રો આપણે ટિકિટની વાત કરીએ તો મોટા વ્યક્તિઓ માટે 300 રૂપિયાની ટિકિટ છે જ્યારે અમે ગયા હતા ત્યારે, અને નાના બાળકોની 100 રૂપિયાની ટિકિટ છે। 7 અલગ અલગ ગેલેરીઓ છે। જૂથમાં તમને ગેલેરીમાં મોકલવામાં આવે છે। 25 થી 30ના જૂથ થાય ત્યાર પછી એક ગેલેરીમાં એક ગ્રુપ મોકલવામાં આવે છે અને દરેકે અહીંથી ટિકિટ લેવાની છે। ત્યાર પછી આગળ વધવાનું છે। ગેલેરીમાં તમને यहाँ पर टोटल 7 गैलरी है और 6 नंबर की गैलरी में एशिया का सबसे बड़ा अर्थक्वेक सिमुलेटर है जहाँ पर हम भूकंप का एक्सपीरियंस करेंगे। वहाँ पर 5 साल के छोटे बच्चे और प्रेग्नेंट महिला अलाउड नहीं है 6 नंबर की गैलरी में। पूरा म्यूजियम देखने में 2 घंटे से भी ज़्यादा समय लगेगा, तो आपके पास जो टिकट है उसको संभाल के रखिएगा। हर एक गैलरी के बाद टिकट चेक होगी, फिर आपको एंट्री मिलेगी। आप वीडियो या फोटोग्राफी कर सकते गाइड इंफॉर्मेशन। તમે જોઈ રહ્યા છો આપણે પ્રથમ ગેલેરીમાં પહોંચી ચૂક્યા છીએ। એક ગેલેરીમાં ત્યાં ગાઈડ હોય છે, આપણને બધું સમજાવે છે, ખૂબ જ સરસ માહિતી આપે છે। તો અહીંયા પૃથ્વીના ઉદ્ભવથી લઈ અને તમામ વિગતો મૂકવામાં આવેલી છે। પૃથ્વીનો ઉદ્ભવ કેવી રીતે થયો, પૃથ્વીનું સર્જન કેવી રીતે થયું, આ ઉપરાંત પૃથ્વીના જે પળો છે એ પણ અહીંયા ગાઈડ દ્વારા સમજાવવામાં આવે છે। પૃથ્વીની આંતરિક રચના જે છે એ પણ અહીંયા સમજાવવામાં આવે છે। એનું આબોહી મોડેલ જે છે પણ મૂકેલું છે। તો પ્રથમ ગેલેરી ખૂબ જ જાણકારી માટે ઉપયોગી છે। આ લાખો વર્ષ જૂના પથ્થરના નમૂનાઓ પણ અહીંયા મૂકેલા છે જે તમને જોઈને ખરેખર અચરજ થશે। તો દરેક ગેલેરીમાં મિત્રો આવી માહિતી મૂકવામાં આવેલી છે। ભૂકંપ કેવી રીતે થાય છે, પ્લેટોનું નિદર્શન અહીંયા કરવામાં આવે છે। અર્થક્વેકનું સ્મૃતિવન છે આખું જ। તો ભૂકંપને લગતી તમામ માહિતી તમને અહીંયા વૈજ્ઞાનિક દ્રષ્ટિથી પાકા પુરાવા સાથે આપવામાં આવે છે। ત્યારબાદ અહીંયા વિડીયો બતાવવામાં આવે છે પૃથ્વીની માહિતી। हुए बदलावों का ही नतीजा है। 4.5 अरब साल पहले ये धरती पिघली चट्टानों આવું હતું પહેલાં। જેમ જેમ ગેલેરીમાં આગળ વધશો તેમ સુંદર માહિતી તમને મળતી જશે। અહીંયા આદિ માનવો, માનવીનું જે ઉદ્ભવ છે, માનવીની જે પહેલાંની જે લોથલની સંસ્કૃતિ છે, માનવ વસવાટ છે, તમામ બાબતો ગેલેરીમાં આપવામાં આવેલી છે। ખૂબ જ સુંદર જે ઇતિહાસની વાતો છે, જે ઇતિહાસની જે પુરાણી જે વસ્તુઓ છે, વાસણો છે, હથિયારો છે, જે લોથલના સમયમાં હડપ્ય સંસ્કૃતિમાં મળી આવેલા અવશેષો મૂકવામાં આવેલા છે। આગળની ગેલેરી છે એમાં પણ તમે આ બધી જે વિડીયો સ્વરૂપે, ચિત્ર સ્વરૂપે જોઈ શકશો। ખૂબ જ સુંદર ગેલેરી છે। તો આવી અવનવી બાબતો જે છે, ઇતિહાસની, ભૂગોળની જે વાતો છે તમને જાણવા મળશે, શીખવા મળશે। તો આખી લોથલની રચના જે છે તે તમે જોઈ શકો છો કે હડપ્ય સંસ્કૃતિમાં જે નગર વ્યવસ્થા હતી એ પણ અહીંયા આબેહૂબ મૂકેલી છે। એના દરેકના મોડલ બનાવેલા છે। રણ વિશેની માહિતી છે, કચ્છના રણના પ્રાણી જીવન છે, પશુ જીવન છે, પક્ષીઓ છે, આ તમામ માહિતીના 3D વિડીયોઝ મોટી સ્ક્રીનમાં તમને જોવા મળશે આ ગેલેરીમાં। તો મિત્રો, ભુજ આવો તો આ ગેલેરી જે છે, આ સ્મૃતિવન છે એમાં જવાનું ભૂલતા નહીં। બાળકોને ખાસ બતાવજો, ઘણું બધું જાણવા શીખવા મળશે। ત્યાર પછીની ગેલેરી જે છે એમાં આપણે આગળ વધીએ તો ભૂકંપના જે તરંગો છે, અત્યાર સુધી જે ભૂકંપો થયેલા છે, સાલવારી વાઇઝ ભૂકંપો, એના તરંગો, એના અવલોકનની તીવ્રતા, તમામ વિગતો જે છે તે HD સ્ક્રીન ઉપર મૂકવામાં આવેલી છે। જો સૌથી 1850થી લઈ અને
2001 સુધીના તમામ वाली ભૂકંપની हलचल ने તીવ્રતા जो आज કેટલી भी છે? जारी હવે है, અલ્હાબાદ इसे વિશે માહિતી खास આપે છે रूप તે में સાંભળીએ। ढाला। कुछ ऐसा ही सन 1819 में भी हुआ। 16 जून 1819 की शाम को जमीन में कुछ हलचल हुई जिसने पश्चिमी भारत के स्वरूप को फिर से परिवर्तित कर दिया। 7.9 मैग्नीट्यूड वाले भूकंप ने इस क्षेत्र को तबाह कर दिया। प्रकृति का प्रकोप इतना था कि जमीन पृथ्वी की सतह से ऊपर आ गई। अल्लाह बंद एक प्राकृतिक पट्टी जमीन से उभर आई जो 70 से 90 किलोमीटर लंबी, 16 मीटर चौड़ी और लगभग 4 मीटर ऊंची थी। समय के साथ હવે આપણે આવી ગયા છીએ અંતિમ છઠ્ઠી ગેલેરીમાં, જ્યાં ભૂકંપનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન મોટી સ્ક્રીનમાં તમને બતાવવામાં આવે છે। નીચે જમીન હલતી હોય એવો અહેસાસ થાય છે। 5 વર્ષથી નીચેના બાળકો સગર્ભા મળ્યું હોય અહીંયા આવવાની સખત મનાઈ છે। તો અને અહીંયા તમે અદ્ભુત જે તમે ભયાનક ભૂકંપ જે થયો હતો એ તમે ફીલ કરી શકશો। મિત્રો, આવા વિડીયો જોવા માટે મારી આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આપને જણાવી દઈએ તો ભુજ જાઓ તો ભુજિયા ડુંગરમાં સ્મૃતિવન જવાનું ભૂલતા નહીં। સ્મૃતિવન મિત્રો જરૂર જજો, તમારા પૈસા વસૂલ છે। ખૂબ જ સુંદર મ્યુઝિયમ છે। હવે તમે આ લાઈવ ભૂકંપ જે છે તે નિહાળો અને અંતમાં લાઇક શેર કરીને જજો। મળીએ છીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જોતા રહો આ સ્મૃતિવનની છેલ્લી ગેલેરી ભૂકંપનો લાઈવ અનુભવ।